તો વિક્રમ ઠાકોરની કોઈ નવી મૂવી તો નથી આવી રહી, પણ 16 વર્ષ જૂની તેની મૂવી પ્રીત જન્મજરણની ભૂલાશે નહીં તે ફરી થિયેટરમાં રીરિલીઝ થઈ રહી છે. તો ગુજરાતી મૂવીના કોન્ટેન્ટ ઉપર હું વિડીયો બનાવવાનું વિચારતો જ હતો અને ત્યારે કાલે જ્યારે મેં ઇન્સ્ટાગ્રામ ખોલ્યું ત્યારે મેં વિક્રમ ઠાકોરની રીલ જોઈ કે તેની મૂવી પ્રીત જન્મજરણની ભૂલાશે નહીં ફરી રીરિલીઝ થઈ રહી છે. આજથી 16 વર્ષ પહેલાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ત્યારે હું 3 या 4 વર્ષનો હતો. ત્યારે મેં મૂવી જોઈ હતી, પણ એટલી બધી યાદ હતી નહીં. ન ગુજરાતી મૂવી એવી હોય જે એકવાર થિયેટરમાં રિલીઝ થાય પછી તે ફિલ્મો મોબાઈલ પર જોવા મળે ના, કારણ કે યુટ્યુબ ઉપર તો રિલીઝ થાય ના કોપીરાઇટના કારણે, અને બીજા કોઈ પ્લેટફોર્મ ઉપર પણ એ જોવા મળે નહીં. હિન્દી ફિલ્મો થિયેટરમાંથી બહાર નીકળેલી ઓટીટી પર આવી જાય, પણ ગુજરાતી ફિલ્મો એવી છે જે એક જોજો ઓટીટી હ એના પર અમુક ફિલ્મો હોય, શેમારો ટીવી હ પૂરેપૂરી ફિલ્મો નહીં હોતી. અમુક જે ફિલ્મો હોય જેના રાઇટ્સ મળે એ જ ફિલ્મો પણ જોવા મળે. બધી ફિલ્મો આપણને કોઈ એવો ઓટીટી નહીં જેના પર ગુજરાતી ફિલ્મો જોવા મળે. અને વિક્રમ ઠાકોરની તો એક ફિલ્મો હતી નહીં, અમુક હોય. એના કારણે 10-15 વર્ષનો જે ગાળો રહ્યો, 16 વર્ષનો, જેમાં તે ફિલ્મ મેં જોઈ ના છે. 3-4 વર્ષનો તો તમે જોઈ. તો આજે મને ખબર પડે કે ફિલ્મ ફરી રિલીઝ થઈ રહી તો હું જોવા જરૂર જઈશ. આમ તો મૂવી જોયા પછી રિવ્યૂ આવવાનું હોય, પણ હું પહેલાં જ આવી રહ્યું ખબર પિક્ચર જોયેલી છે, ના જોઈએ તો વાત જોતી જોયેલી છે એટલે રિવ્યૂ આવવા બે ગયું. તો ફિલ્મ વિશે હું અમુક તમને ડિટેલ કહું તો પહેલાં મારું નામ છે મિસ્ટર સ્ટાર્ક અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો ફિલ્મ વિશે જો તમે ફિલ્મ ના જોઈ હોય તો કશું તમને ખબર ના હોય, અમુક લોકો એવા હશે કે એમની ફિલ્મ વિશે કશી ખબર જ નહીં, તો એમને હું થોડી ડિટેલ આપું કે ફિલ્મમાં વિક્રમ ઠાકોર સાથે મમતા સોની છે. આ ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મનું બજેટ છે 1 કરોડ. 1 કરોડ એ જમાનામાં એટલે બહુ મોટી રકમ કહેવાય. એ વખતે ગુજરાતી ફિલ્મો 30-40 લાખમાં બની જતી હતી, પણ આ ફિલ્મનું બજેટ ખૂબ જ હાઈ બતાવ્યું હતું. જેના કારણે કે વિક્રમ ઠાકોરને મમતા સોનીને એક સાથ લાવો તો ફિલ્મનું બજેટમાં વધી જ જાય, કારણ કે તેમની ફીસ પણ વધારે હતી. તો તેમને રિસ્ક લીધું કે 1 કરોડની ફિલ્મ બનાવવાની, ને ફિલ્મ એ જમાનામાં બહુ સુપરહિટ ગઈ હતી. એ મૂવીનું કોઈ ઓફિશિયલ કલેક્શન તો બહાર પડ્યું નહીં, કારણ કે તમને બધાને ખબર ગુજરાતી સિનેમામાં વિક્રમ ઠાકોરની મૂવીનું કલેક્શન કદી નેટ ઉપર બહાર પડતું નહીં. તમે ઘણી જગ્યાએ ચેક કર્યું, પરંતુ મને કોઈ એનું ટોટલ કલેક્શન મળ્યું નથી. પણ મારા ખ્યાલથી તેનું કલેક્શન 4-5 કરોડ ઉપર જશે, કારણ કે તે ફિલ્મ 4 થી 5 મહિના થિયેટરમાં રહી હતી અને લોકો જોવા જાય જ કરતા. તેના કારણે તે મૂવીનું કલેક્શન 4 થી 5 કરોડ ઉપર જ હશે. તેના કારણે તો એક સુપરહિટ ફિલ્મ ગણવામાં આવી હતી. જો મને એ મૂવીનું કલેક્શન ખબર પડશે તો હું તેના પર શોર્ટ વિડીયો જરૂર નાખી હતી. તો આજના વિડીયો માટે આટલું જ હતું. તમે જો એ ફિલ્મ જોવા જવાના હો તો મને કોમેન્ટ જરૂર કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયો. મને જોતા રહો. એક્સપ્લેન વિથ અસ.